ભાવનગર શહેરમાં ઠેર ઠેર ખોદકામ થવાથી રોડ રસ્તા થયા છે બિસ્માર, લોકો થયા છે ત્રાહિમામ। ભાવનગર શહેરમાં વિકાસના નામે અલગ અલગ વિસ્તારોમાં નળ લાઇન, ગટર લાઇન નાખવાની કામગીરીથી રોડ રસ્તા બિસ્માર થયા છે। મોટી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવાથી તળાજા જકતનાકાથી સુભાષનગર સુધીનો રોડ તદ્દન ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે એક સાઈડના રસ્તા પરથી લોકોને અવરજવર કરવી પડે છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો શિવાજી સર્કલ થી તળાજા જકાતનાકા તેમજ લીંબુડિયાથી રૂપાણી સર્કલ તેમજ રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક તેમજ સંસ્કાર મંડળ તેમજ સુભાષનગર જેવી અનેક જગ્યાએ રસ્તા પર ખોદકામ ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે ત્યારે મહાનગરપાલિકા એવો દાવો કરી રહી છે કે ચોમાસું શરૂ થતાં પહેલાં આ કામો પૂર્ણ કરી આપવામાં આવશે, પરંતુ જે રીતે કામો ચાલી રહ્યા છે તેનાથી એવું નથી લાગી રહ્યું કે ચોમાસા પહેલા કામો પૂર્ણ થાય। મહાનગરપાલિકાના આ મૂર્ખામી ભરી કામગીરીથી ભાવનગરના લોકો ખૂબ જ પરેશાન થયા છે। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। મારું નામ છે કિરીટભાઈ રવજીભાઈ પટેલ, ભાવનગરમાં લીંબડીમાં રહું છું અને આ રોડ ઉપર ખોદાણ કામ ચાલે છે। હજી બહુ તકલીફવાળો રોડ છે, હજી ડામરને કમ્પ્લીટ કાંઈ થયું નથી। બીજું તમારો શું સવાલ છે તો હું એનો જવાબ તમને આપી શકું। કેટલા ટાઈમથી આમ તો ગણો તો 15 દિવસ થઈ ગયા છે, હજી રોડનું કામ પૂરું થયું નથી। ખોદાણ આગળ હજી ચાલુ જ છે અને ટ્રાફિકની સમસ્યા સવારમાં બહુ રહે છે। મજૂર બજાર ભરાય છે, મજૂર બજાર માર્કેટ છે, કડિયા બજાર। એવું માનું ભાવનગર પાસે કોઈને ગુજરાતમાં શીખવું હોય તો ભાવનગરમાં આવવું પડે। આ શાસકોને અધિકારી પાસે પ્રજાજનોના પૈસા કેમ બગાડવા? કરોડો રૂપિયા રાજ્ય સરકાર મોકલે છે, પણ હરીફાઈમાં ઉતર્યા હોય કે કેમ જલ્દી વાપરવા। ચોમાસાનો સમય નજીક છે અને ભાવનગરના લગભગ હું એવું માનું સુભાષનગર હોય, ભરતનગર હોય, રૂપાણી સર્કલથી સંસ્કાર મંડળ હોય કે સહકારી હાટથી આતાભાઈ રોડ હોય, બધે રોડ ખોદીને બેઠા છે અને ચોમાસાનો સમય નજીક છે। પરિસ્થિતિ લોકોને સગવડતા કરવા માટે નહીં કે અગવડતા વધારવા માટે આ લોકો કરી ખબર પડતી નથી। અનેકવાર કોંગ્રેસ પક્ષે રજૂઆતો કરી, પણ મને એવું લાગે આ બધાને એક તો નબળી ગુણવત્તાવાળા રોડ, મટીરિયલ ખરાબ વાપરવાનું, રોડની ગુણવત્તામાં બધી વસ્તુ નબળી વાપરવાય અને આરસીસી રોડ બનાવે તો 5-6 મહિનામાં તૂટી જાય અને ચોમાસું આવે છે આ લોકોને ખબર નથી કે અત્યારે રોડના કામ તમે હાઈદરા છે, પણ ચોમાસું આવે છે આ રોડ રસ્તે સારા રહેવાના છે। મતલબ મને એવું લાગે ભાવનગરના પ્રજાજનો ગુજરાતમાં વધારે હાઉસ ટેક્સ કોઈ ભરતા હોય, ઘરવેરો ભરતા ભાવનગરના પ્રજાજનો બને અને વધારેમાં વધારે કોઈ હેરાન થતું હોય તો ભાવનગરના પ્રજાજનો થઈ રહ્યા છે। કોના કારણે? આ શાસકો અને અધિકારીની અનાવડતના કારણે।